કરજો ઘેર બેઠો તમે. તમને કોઈ શરમ આવે ઉંમરે ના, હવે આ ડોહાને હા, હવે શું? આ છોકરા પરણાવવાની તો? ઉંમર છે ને, આ ડોહો બેહો સંજય. હા બેહો બેહારો છે, તમારે બેહારજો. નથી બેહાડવા. અલ્યા ભાઈ બે બેહો. તમને તો પેલું ઉકેલામાં બેહાડવાના હતા મને તો. હા, તો આ હમણાં ઉંમરે ઉતાર. કોઈ તમને કોઈ ઉકલતું જ નહીં બીજું કોઈ. આ જોજો આ શરમ આવે હા, તાણ. દંડ દે. અને આના પૈસા એમ હું ભીખ મોગું છું. આ જોજો તમે ડોશી મારા પૈસા નહીં તો કોના પૈસા હા એ તો આને પૂછ સંજય પૂછ પણ મને શી ખબર હોય શું અલ્યા, પૂછે મને. હું તો તાર રાતે નતો આવ્યો અત્યારે મારા જોડે તારા જોડે પૈસા લેવા નતો આવ્યો? આયા હતા. અલ્યા આ તો જંપુ માર બાળપણની સખી અમે તો જો પાછું જંપુ તો હજુ ચમકુ ચમકુ કરી રહ્યા છો કે? ચંપુના નામના ગીતો ગાયા છે. શરમ છે કે નહીં તમને શરમ? એવું નહીં ભાઈ એવું નહીં તમે સમજો એવું નહીં તો શું છે તાણ? કદી એમ નહીં કીધું ગંગા તો ગંગા એમ કહો કે કદી હા શું ઉભા. કરવું મારે હવે શું શું ખબર? કેવું મોહણિયામાં જઈશ તારા શી ખબર મારું નામ લેશે કે શું આ ડોહો શી ખબર શું હે ડોહા તમારે શું કરવાનું મને રાખવાની હે કાઢી મેલવાની ના. જઈશ તો નહીં હું જઈશ તો અલ્યા ભાઈ નહીં મારચો કોઈ કાઢી હા. મેળવાય રહ્યો શાંતિથી રોક છો ના પાડશું આ તો પૈસા હું ઉશીના મંગાતા હોય. મારે જેટલું બધું દેવું થઈ ગયું હોય એટલા પૈસા મંગાયા બૈરા જોડે કોઈ પૈસા મંગાવો સંજયભાઈ પણ તમારે જોતા હતા તો ગામમાં કોઈક બીજા જોડે માગવા હતા બધા અલ્યા મોણા જોડે ભાઈ. મગાય તને ના આ સમજે પણ ગામના આપણા આદમીઓ ગામમાં મરી જતા? કોણ હાલે એવું હોય કોઈ હાલે એવું હોય નહીં. અને તમે જમકુ ફઈને તો વાત ખબર છે. એટલે ખબર છે ભાઈ. પણ છે હવે એમ. એક વસ્તુ સમજ ભાઈ અમાર તો ફાઈટ થાય ને તાણ. એટલે આ હોય નહીં હા આ ગામના જ છે જ ને તાણ. એટલે આ ગામનો ગામનો હોય છોડી છે તારે જ એ મગાય કે તારે બીજા કોઈ જોડે મગાઈ સોની હારી અમે તો આ તાર ઓબડી જ નહીં એ ગોમો કોઈ દા ભાડી નહીં એને એટલે આ ગામનો છે પણ પૈણાયો બાર બીજે એવું હે? હોય. અને હું એને શીખે એટલે શું છે આમાં તો ખબર પડતી નહીં. ગોમમાં આવતી જતી હે? ગામમાં આવે પણ કોક દાડો આવે એમ એટલા બધા વર્ષે બે વર્ષે એવું પૂછો હવે. ડોહો મને લાગે પેલું હમણાં ઘણી વાર આવે ને મહિનામાં 2-4 વાર ગોમાં તો કરે ઈ તો નહીં જતો ને તો ડોહો રોમ જોણો હેડો, ગામમાં. હાચું હા. બોલજો તમે ઈ જોહો ચોકન એ હોય આઈ તમે હોય જ્યાં એના હારે જોહો તમે એને ના ભાઈ ના અમે તો જોયું નહીં ચિયા ગોમ છે તો ભાઈ આજ એમ જેવી તો તને મળી જાય બે જણા તાત્કાલિક ચોય ભેગા થઈ ગયા તને તમે. અલ્યા ભાઈ હું જીવન ગોમમાં જોતો કી હમ એટલે જોઈ હતી એટલે આજ મેં કાંઈ હો? સમાચાર કીધા હતા અચકાય હે. મુકુ પૈસાની જરૂર હતી દામ એટલે પછી કોક કાળું વાત છે. ચાલતી હતી એટલે જીભ- સમાચાર મળ્યા મને પછી લઈને જીભ ના જોડે ચોટી જઈ વળ્યો. હ મોય જીભ ચોટી જઈ હ ચિંગમ ખાઈ જો ચિંગમ દેખાય દીધો છે નહીં જીંગા થઈ ગયા. આ, તમે આ, ખોલાવશો તમે નહીં. ચીવી વાતો કરો તમને શરમ આવે જોજો શરમ તો તમને આપવી જોઈએ. તમે એવું એક તમને શરમ આવી જોવો જાઓ મને શું શરમ આવે અમે તમને ચઈ હાલતમાં પકડ્યા તમને તાણ. તમને શરમ આવે હે, ના ના આ બધી વાતો ખોટી જ છે એવું હે, તો કોઈ નહીં છોકરોને છોડી તો અફડે ખબર પડશે ને તો કે મારો બાપ આવા ધંધા કરે હે તાણ. ઈ એવું તો નહીં હારું ભાઈ કહેવાય તો કે હું ડોશી હતો. જા મગજ કાઢ્યા વગર અંદર આ જા વર્ષ પછી પેલા અને છોકરાના લગ્ન લેવાના મારા. હુજો સોનો કોઈ નહીં જવું મારે જવાબ જોવો આ બંડલ ચોથી આવ્યું હો જવાબ જોવો મારે ઊંઘીશ નહીં અરે હવારે મારા ભાઈઓને ને બધાને ભેગા કરું હું નકર આ તો માયુસી ના લાવ્યો છું નહીં કોઈ મારા કોઈ આ તો વાત કરે છે. પણ હું એમ કહું છું કે બૈરું ઉસી ના આલે કે આદમી ઉસી ના આલે અલ્યા ભાઈ ના જો તો ઘણા પૈસા હી ઘણા પૈસા વાળી પાર્ટી હાય છે હાય આ તાર માણસ તો જો હારું ગંગામાં તમે તાર રક્ષા કરો. આ મોન છે ને આ શરમ મણો ડોહો છે હાવ. હાર પણ ભાઈ તું ખાસ જા શરમ હું જ નહીં તો આવતી. ભાઈ હવે જે થઈ ગયું થઈ ગયું શું થઈ આ ગયું પૈસા મારે હાલવા પડશે હાલ. તમે એમ હાલવા કહેજો લાવ્યો ચોખવટ હાલ પાડે. દે. કોક ચોખટ પાડીને હોય એને ગંગામાં તો ખબર અલ્યા પડે. તમે ઝઘડો કર્યો મને માર્યો જોડ્યો બધું પટી ગઈ વાત એમ કહું એટલે આ તો માર ગાદી પટી ગયું. હા આ ફરીવાર નહીં થાય ને. ના એવું થાય થતું છે ભાઈ એવું હારોડો ગંગામાં અહીંયા ઊંઘાડો નાખો તો ખાખો અરે, ભાઈને મોય. અને અને પૈસા મારે મોડું કેજે થાય પેલા હવે. તાર માના કી ઠેકોણ એ તો મેલ દે આવ્યો. તમારે શું ચિંતા કરવાની પેલો જરૂર ભાઈ છે? આવશે લે હવારે હાલવા નહીં પડી મારે યાર હવે ચિયો ભાઈ આમન શી ખબર હોય. એ તો આવશે એને હાલ દે હાલવા નહીં ખબર એવું ને? કોઈને રૂપિયો નહીં આલવાની મારા પિયરમાં લગન અમારા ભત્રીજાના ત્યાં એ લ્યો. કટલો કર્યો એક છે રૂપિયો નહીં આલું હાર હેડો ભાઈ રાખો જીમ તમને આલે છે ને જમકુ હે તો હા એ જમકુ હવે મારે શું કરવું એ જમકુ ને એના એ જમકુ કશું તો કરવું જઈ નહીં. હવે. જો. ધમની બળી હા કે નહીં કે હું આમ રખડતી ભટકતી ફરે એ હા તો આપણે શું ખબર આપણે તો પૈસાથી કોમ રાખો કે ભાઈ હા હા ચાલ્યો મારે મોડું થાય તમારી પટી ગયું લે વાતો. આવા પટી ગયું મારું હું જઉં હો હારું. શાંતિ હું જાય લડતા નહીં આવે. હાર હાર હો ભાઈ હવે હું જો કશું નહીં હેડો એ તો પણ વાત મને જવાબ પછી. આલો કે જમકુ જોડે રૂપિયા ચમ મોગ્યા તમે મને જવાબ આલો એ તમારી હું હગી થાય છે મને જવાબ આલો નકર હું હાલ એના ઘેર જવું આ સંજયભાઈ લઈને અલ્યા ભાઈ હા એક વસ્તુ સમજો હા તમે તમારું ગામમાં ભણવા જતો હતો શાળામાં હે શાળામાં ભણવા જતો હતો હું ચો ભણવા જયું તો ત્યાર પછી ચોથી ખબર હોય આટલું બધું શાળામાં જતા હોય હા. અંગાત રમતા હોય ભણતા હોય તો ઓળખતા ના હોય તમે કેટલું ભણ્યા હો પોચ ચોપડી ભણ્યા હો તે તાણે પેલા છો વધારે ભણતા હતા પેલા છો નોકરીઓ મળતી હતી તે કોઈ ભણતું વધારે તાણે
તો ભણવાના આ રૂપિયાનું શું એટલે લેવા ઓળખતી હતી અમે બધા ભેગું ભણતો હતો તાણ હે ડોહા પેલો લવેરિયો તો નતો કર્યો કા ના ભાઈ એવું બધું ન હોય આપણે જૂના જમાનામાં હોતું હશે એવું તાણ તો એમ તો તમે ના જોડો ખાલી ભાઈબંધ ની વસ્તુ સમજ પડે ને હા તો એવું હતું એનું મને ચોખવટ પાડજો એ ભાઈબંધ હતી આપડે એટલે મારા પૈસાની જરૂર પડી નેની હતી હું ભણવા જતો ને 1 મિનિટ છોકરો હોય ને ભાઈબંધ કહેવાય આ તમારી બેનપણી હતી એમ ને અલ્યા ભાઈ પેલાના જમાનામાં એવું નતું અમે ભણતા તાણા છોકરીઓ ને છોકરા બધા ભેગું જ રમતો અને કદી આવું ન હોતું તમે આ બધું વિચારો ને એવું ન હોતું પેલા આ તો હવે આવું બધું થઈ ગયું છે અમાર તો કોઈ ભાઈબંધ નહીં એ તો તમે ના ભણ્યા હોય તો પછી તમને ખબર હોવી જોઈએ તે ભણ્યા નહીં કોઈ નહીં પણ અમે તો ગામમાં બધા છોકરા છોડીઓ ઘણાય રમતા હતા ભેગા અમાર તો કોઈ ભાઈબંધે નહીં એ તો કોક યાદ હોય ના હોય આ તો એક જેવું હતું ખબર અમે ભેગું ભણતા ને મારા પૈસાની જરૂર પડતી ને તો હું ભાઈબંધ એના જોડે માગી લેતો તો મને હાલતો એટલે મને મગજમાં રહી ગયું કે પૈસા મને જમકું હાલશે એવું ના એમ તમને છોડીઓ જોડે બેહવાની આદત હતી અલ્યા ભાઈ અમાર તો સાહેબ કેવું બધા ભેગું બેહારતા એમ નહીં ભાઈબંધ આદમી છોકરા ભાઈબંધ નતા તમારે અમારા છોકરા હતા પણ વધારે નતા બધા ભણવા આવતા અમે 2-3 જણ જ ભણવા આવતા હતા બીજી બધી તો છોકરીઓ વધારે ભણતી હતી અમારે આ ડોહાના લખણ કોઈ હારા નહીં લાગતા અને આ રૂપિયાનું શું કરવાનું એ અડધા એમ તમને ઓવા અડધા તાર વાપરવા ઉશીના જ લીધા તાર કોઈ ઓછા કોઈ અપૂચા હાલતું છે હવે તમારે ભરવાના એ તો હું ભરી દીધો હળો હવે હું જતા હું ઊંઘું હો હવે જતા નહીં હો અને આ પૈસા હોય ને એને મું આલવા જાય તમારે નહીં જવાનું સારું શું કીધું હેડો ઊંઘવાન કરો ખાવાનું નહીં બનાવવાનું નહીં ખાવાનું તમારી લાયો છો ખાવાનું બનાવ્યું ગમે હવે હું જો હવે પેટમાં દુખાય તાર તો હવે પાણી પીને હુઈ જવાનું હેડો હા હેડો તા હુઈ જી હેડો ચમકા છે તું તો અરે જમકુ બાપા તું અત્યારે ભાઈ શું લેવાય પેલા પૈસા પડી ગયા ખેતરમાં અલ્યા પૈસા તો જ્યાં તેલ પીવા ડોસી લઈ જી અને મારા તો ડટા ઢીલા કરી નો છે મારા કાકા જબ્બર હું અને ડોસી કોઈ પૂછતી હતી મારું પૂછવામાં તો બાચી જ નહીં રાખ્યું કશું એ હંગામ બે પડી નહીં વ્યામ ને બેમ બધું સમજ પડી જી લાગે પણ મેં બધી વાત તો ગોળ 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 ચકદોડ જેમ ફેરવી નો છે પૈસા છો છે તેમ એલા ડોસી લઈ છે પૈસા તો ડોસી લઈ જી ડોસી લઈ છે વાહ તો એ વાત હું જો તો ત્યાં શું કરું ઘરમાં તો હાલ ઊંઘ નથી આવતી ડોસી પાઈ અંદર ઘરમાં ઊંઘવા જવું તો ભાઈ નવી વાતો પૂછપૂછ કરે એટલે એ તો મને ચિંતા ના થઈ ચિંતા એવી ચિંતા થઈ ત્યાં શું થયું છે એને મોડી ખબર કાઢવાય હારું તું ખબર કાઢી ને એક કામ કર તું હાલ ઘેર જા બાપા શું લેવા તો તાર શું હ વાત કરવા આવીશું હજુ મારે ખબર બાકી છે આઈ નહીં આ ડોસી તો વેચી લાગે અલ્યા ભાઈ ઊંઘ એમ નહીં એ તો કોમ કરવાનું નહીં કોઈ જો દેખાતે તો એ બંધ એ તો હમણાં અચાનક બાર જોવા બહુ આવશે ને તો હું ઝડપાઈ જઈએ તો હમણાં તનન બને પાહો હમણાં બુજડી લે બરાબર આમ ખેતરમાં ના ભાઈ અત્યારે નહીં બેહું બાપા તું જજે તું અત્યારે ઘેર જા ખેતરમાં નો ડોસી ઉઠાડું ખેતરમાં જાઉં અરે મારી માની સોગલ વના ત્યાંમાં ચોથી પડી જો કટલો છે આજે કતો જો આજ પ્રત્યા ભાઈ જઈ જો બચી ગયો તો કશું થા નહીં અને જો ઝડપાઈ જઈએ તો જટ્ટે બટ્ટે બધું વખોડી જવાનું હા ડોશીઓ અમે કાયદો થી અને ગોમના મારા વર્ષે આવડા છોકરો જ ધોન રાખી હતા ચેડી શી કરી વન હું કોમ હોય છે કોઈને આમ શાંતિથી બેહવાઈ દેતા નહીં એક કોમ કર જવું તો પડશે જ નકર જો પાછી આવશે તો વખો પાહો એક કામ કરતા હું ડોશીને સમજાય જઈ આવું ફટાફટ પેલા તો ખાટલામાં જઈને બેહું અરે ડોશી એ ડોશી અલ્યા હોભરાતું નહીં શું કેટલી ઊંઘ આય કરસ આખો દાડો તમે તો બેઠા હો એ તો હું શું કહું અને આ ગોદરું કશું ઓઢવાનું નહીં હો આવી તો મને ઠંડી નહીં વાતી કશું થતું નહીં તો હું થયું હો મને હું તને ના કીધું કે મને પેટમાં દુખાય હા એટલે હું થોડું સંડાસ બંડાસ જાતો આવું ડબલે જવું એમ ઓહો તો કોઈ ખાધું તો નહીં છે પેટમાં ચોથી ભરાઈ ગયું શું ખાધું નહીં આટલી બધી માર તો ખાધી પછી શું ખાધું નહીં મોડા ના કશું આ થતું હોય ને તો મોડું થઈ જાય ડબલું તો પેલી બાજુ પડ્યું છે જો એ તો હું ભરીને જઉં હેડો હું આવું છું હંગાત અલ્યા એ ના આવાય આવાતું હશે કેમ ના આવાય
અત્યારે રાતે કોણ હોય એટલે એવું હું ઓછું આખી ઊભી રહી તમે જઈ આપણો ગામમાં કેવું છે હા બૈરો આ બાજુ જઈ આદમી આ બાજુ જઈ હવે આદમી જે આવે એ કોઈક આદમી આવે આ તો જલ્દી અને તું આવું લે. ચેડી આવે કેવું થાય કે ડોશી ને વિશ્વા નહીં ભાઈ ડોહા ઉપર હવે તમારા ઉપર કોઈ વિશ્વાસ કરવા જેવું રહ્યું જ નહીં હવે મારે એટલે પણ સારું ન લાગે હું જાઉં છું તું હુઈ જા હું અહીં જ હો? બેઠી હું નહીં ઊંઘ આવતી મને હું અહીં જ સારું. બેઠી હું જલ્દી હું જઈને આવો આવું ફટાફટ અત્યારે અરે આવો. રે રે, પેટમાં જબ્બર દુખાય પણ મારું ઓછું કાપીને નાખી દો કઈક બાજુ દુખાય જ નહીં પેટ ડોહો મારો બેટો કશું ખાતું નહીં ને કે મારે જવું હું અહીં જ બેસી જાય તો લીલીઓ આવશે કે નહીં આવે ના ના આવશે બાપરે બહુ મારે લાગે ડુસીઓ ડુસી વેમી લીધું છે મારી ખબર પડી છે લાગે એટલે ના પાડતો થવાની ના રાહ જોઉં છું પણ ખબર આવશે તો ખરી જો ના આવે ને તો ફરીથી પાછી ઘેર જવું ભલે કે ડુસી વાપરી જતી ઝઘડો થાવો જ થાય વાત તો કર્યા વગર રહેવું નહીં વાત તો કરવી જ છે એ હવે તે પણ અહીં રાહ જોઈ હમણાં આવશે ના આવે પછી જાઉં હાય ડોહો હજી નહીં આવ્યો એટલે જોઈ શીખર કેટલું ફાટવાનું હોય છે ખબર ડોહાના દારૂ ઘોળ કર ખાધા પીવું નહીં ખાઈએ છે હાશ એ બાપા લે આ હેડ બોલ શું હતું કે જે કેટલી વાર કરી શું આવ્યો અલ્યા ભાઈ કેટલી વાર કરી તે જેવું બોનું બનાવીને આવ્યો છું કે? ડબલે જવા જઈને આવું નહીં, કહીને આવ્યો છું. પૈસા લેવા તા સારા લાગતા હતા અલ્યા ભાઈ હું પૈસા લેવા હારા તો હવ ના લાગે પૈસા કરીને હારા નહીં લાગતા તો એક ઝાડકે 50,000 કાઢી નહીં આલ્યા શું મેં તો ભાડ્યું મેં તો કોઈ ભાડ્યું એ તો નહીં બસ તમારી ભૂલ છે કે મારી એ તો હવે જે થઈ ગયું એ થઈ ગયું કામ કહો તા અને ડોશીથી બીજી મારો છો એ તો હુઈ જી કશું છે જાગતી તમારો ખાલી બોના કાઢવા તા નતું આવું એટલું પણ મારા ઓછા પેલો ચીગુડો અને પેલો સંજુ મારા ઓછા છે ચોથી જોઈ ગયા અહીં હોય ને માર ખવડાવી મને ગામનો છોકરો રહે ને બહુ સોપલો હોય એમ કરે કઈ દીધું શી ખબર છે કે ચેત ખબર પડી કોઈ સમજણ જ ના પડી એમ નહીં હું શું કહું છું કે હવે 2-4 દાડા પછી તો મારા હાથે જવાનું થાય છે એવું તો? એવું નહીં હા તો ડોહો લેવા આવશે ને એવું પાછું તો ના ના રેકી હોય તાર રહેવાની ના નહીં પછી દાડા બોના કરીને જવું હવે હું એ વાત સાચી છે નહીં એક કામ કરો ના હોય તો તમારે પછી છે ને હા ઓટો મારવા આવવાનું નકર પછી નહીં આવો ને તો પાછી ગોમમાં હું આવી પણ હું આવું છીમાં મને તો જો સાધન નહીં મારે તો અરે ભાડાના સાથે નું કદી આવવાનું શું શેમાં આવવાનું એટલે ભાડાના સાધનમાં તો કોક દાર પકડાઈ જઈએ તો છે દોડ કશું કોઈ ના પકડે બોલા ના કરતું કેતા સારું હેડ એવું રાખશું બસમાં આવે બરાબર ને એ ભાડે કોઈ જોવાનું નહીં શેમાં આવે એમાં આવવાનું કશું પણ હજુ તો 2 દાડા છું એવું છે હવે હાલ નહીં જતી જતી પણ સારું સારું હો એટલે સાચી હું જ્યારે આવું ને હા તો તમારે આવવાનું જ મને ભેગું થવા કશો વાંધો નહીં તું એ ડોશીને બોનું નહીં કાઢવાનું ખોટું એ તો આપણે ડોશીને ગોળ 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 એ તમારે જોવાનું ડોશીને ગોળ ગોળ ફેરવો કે ઉપર ઉપાડીને ફેંકી દો મારે નહીં જોવાનું એટલે ઉપડે એવી તો સતન દેખાય ઉપડે એવી છે આ હું હુકાઈ ગયો છું મારું નામ છે લીલો અને હું હુકાઈ ગયો છું અને ડોશી તો જાડી ભીમ જેવી થી છે તો મારે નહીં જોવાનું હું તો જો 2 દાડા છું ને તો સુધી તો હું વાત કરવા માટે બોલાય છે સાચું સારું હા હેડ ને ભાઈ તું રાજી તો હું રાજી હા એમ તાણ પછી તો ખોટા બોના નહીં કાઢવાના સાચી વાત છે સાચી વાત કેમ છમકો હું છું હાય બાપ તાણ આ બૂટના અવાજ થાય ને હમણાં તો તમે શું શિખર શું જોવા પડી ગયા હતા રોજનું ભૂલું આવી ગયું શું હું એમ કહું હા. તાર ભા હે ને હા ડબલે જ્યાં કે હજી- ડબલે જ્યાં શું કા વાટ જોવી પડે તમારે પણ ચીડે પણ હુઈ જાઓ કા? હજી વળ્યા નહીં ના તો આ તાર હાલ પેલું થયું હ હા અને પાછું હું હુઈ જઈને ચોક પાછી પેલી ઝમકું આવે તો આ કડી કોઈ ના હોય ગંગામાં તમે એ શું ભાઈ બેમ 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 આ તો નવરી માર્યા ને તો હા. પેટમાં ફાડ પહેરી છે આ ખાવા તો તે નહીં આલ્યું હા. અને ફાટવાનું થઈ ગયું આ તો પછી થઈ જ જાય ને માર્યા છે તમે બરાબર ના ધોયા હા તો કોઈ દાડો જાય નહીં કે ઝમકું એ જોડે તો વાત સાચી આમ તો કરવું પડે આ બરોબર નહીં કાઠું કર્યું? કરવું પડે બરોબર ના કર્યું? ના ના બરોબર તો કર્યું પછી આ તું ચો આવ્યો હતા રાતનો મારા વડી જો તમે બેઠા હતા તો હજી મને કોઈ યાદ ના આવ્યું તમારા ઝઘડા હા. અને હવે રહી રહીને યાદ આવ્યું કે મારે કાલે હેલા રાયડું કટાવવાનું હોય હા તો હું શું કરું
એટલે હું લીલાભાઈ કેવા આવ્યો તો નવરા હશે ઓવે નવરા લઈ જજે તું તાર સવારમાં કેટલા વાગે કઢાવવાનું અચ્છા સવારમાં તો જો 11 વાગે ઘટાવાનું હોય હા. પછી હાલ આવો તો હું કઈ જાઉં મારે બીજા હજુ મજૂર ને પાછા કહેવાનું ભેગા થઈ જાય પાછા બધું સવાર ભેગું કરી વધારે નહીં વાર. સવારે વહેલા લઈ જજે વહેલા? કરે હો બધી મજૂરી કરાવજે તું તાર આલી આવશે? જજે હો લઈ જઈ નાસે ને આવે ડોહો મું ઉઠાડીને મેલે આ તો હાલ આવો તો હું કઈ જઉં યાર ને નક્કી કરીને આ તો એ તો હે ને અમાર ખેતર હોમે જ જ્યાં ના હોય તે બસ જજે તું એ ખેતરોમાં હું તો નહીં જઈ શકતી હવે તું જજે પણ મારે હજુ મજૂર બીજા કરવાના છે અને શું કરવું હવે પછી જજે કે બીજા મજૂર કરે અહીં જાય કહેતો હોય ફોન તો ઘેર મેલીને જા નકર હું ફોન કરીને બોલાવ ફોન નહીં લઈ જડો એવું છે તારે ફોન તો ઘેર મેલીને જા આ ડોહો જબર કરાવે ને તાણ બહુ ખેલ ચલો ચડ્યો ટાઈમ છો જીએ ખાસો પૂણો કલાક થયો અત્યાર સુધી હોય શીખર ડબલે જવા જે સંડાસ બનાવવા જ્યાં હવે એ કોઈ દેખાતા જ નહીં જોય હા તું જા કે તું એવું વાકો વળી વળી જોવા હું તો જોઉં. અમુક આવે તો મારે હમણાં હાડી ના કરવી પણ પડે ચોય નહીં દેખાતું જો ડોહો દેખાય ચોય દૂર દૂર પેલો ઘોડો હળતો તો સુધી કોઈ નહીં દેખાતું જો હાલો તો હું એમ કરું હા નાખો ને તો હમણાં જો વળી પેલો આગળ. ઝોપો રહ્યો ને હા. આપડે અમારા ખેતરનો એટલે બેઠા હશે એવું છે ઓહો, કેટલા બેઠા છે તો આ તો તારે, ઈ હશે આમ પોણી મળી નહીં પડે વચ્ચે ના અને આ બાજુ ઘઉં હોય ને હા તો ઘઉં બાજુ નજર મારજે ચોક ઘઉંમાં ના પહેરી જાય હારોડે હું જાઉં ને જો હમણાં કોઈ વળી બીજું મજૂર મળે ને હોય તો હમણાં કહેતો આવું ને ભેગો ભેગો હો. હો હો હારોડે હું જઉં હમણાં એ હારો. હારું હો. અને હોય જલ્દી મેલજે પાછું હા, કઈ તરત જ. મારો બેટો પૂરો કલાક થયો હજુ ડોહો વળ્યો નહીં મને તો હોય જ બે આવા દે ડોહો ના આવતો હવે શું ઝોકા આવતા કોઈ ચોકડી પર